હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી એમાં હેલ્પિંગ હેન્ડ્સ એમાં આપણે અગાઉ એક્ટિવિટી નંબર 5 સુધી જોઈ ગયા. તો આજે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 6. એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મેં તમને લખાવ્યા હતા. તો જોઈએ શું કે છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હેલો ફ્રેન્ડ્સ એટલે કે હેલો મિત્રો. આઈ એમ એટલે કે હું છું. અ બુક, હું એક બુક છું અથવા તો હું એક પુસ્તક છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. નો એટલે કે ના. આઈ એમ નોટ એટલે કે હું નથી. શું? તો કે ટેક્સ્ટ બુક. કે ના, હું પાઠ્ય પુસ્તક નથી અથવા તો હું ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. માય કઝિન એટલે કે મારો પિતરાય ભાઈ. ઇન એટલે કે માં. યોર ટીચર્સ કબોર્ડ એટલે કે તમારા ટીચરના કબાટમાં છે. કે મારો પિતરાય ભાઈ છે તમારા ટીચરના કબાટમાં છે. I am not an exercise book or a work book. I am not exercise book એટલે કે સ્વાધ્યાય પોથી. વર્ક બુક એટલે કે નોટબુક. કે હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ who I am? કેન યુ ગેસ એટલે કે શું તમે ગેસ એટલે કે અનુમાન લગાવી શકો. who am I કે હું કોણ છું. કે શું તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું એમ. What did you say? A passbook. What did you say? What એટલે કે શું. Did you say એટલે કે તમે શું કહો છો. A passbook એમ કે હું પાસબુક છું એમ તમે કહો છો. No dear, I am not. No એટલે કે ના. Dear એટલે કે વહાલા. I am not એટલે કે હું એ નથી. I am not useful in the bank. Useful એટલે કે ઉપયોગમાં આવવું. ઇન ધ બેંક એટલે કે બેંકમાં. કે હું બેંકમાં ઉપયોગમાં નથી અથવા તો હું બેંકમાં ઉપયોગી નથી. શું છે તો કે અહીંયા આપણને એક બુકનું વર્ણન કરવામાં આવેલું છે. શું કહે છે કે હું એક બુક છું, પણ કઈ બુક છે એ આપણે વિચારવાનું છે. તો એ આપણને શું કહે છે કે હું પાઠ્યપુસ્તક નથી. મારો પિતરાઈ ભાઈ છે એ તમારા શિક્ષકના કબાટમાં છે. હું નોટબુક પણ નથી, સ્વાધ્યાય પોથી પણ નથી. પછી શું કહે છે કે તમે અનુમાન કરી શકો કે હું કોણ છું એમ. પછી શું કહે છે કે પાસબુક. ના, હું પાસબુક પણ નથી. હું બેંકમાં ઉપયોગમાં આવે એવી પુસ્તક નથી. કોણ કહે છે? પુસ્તક બોલે છે. સમજાઈ ગયું તમને? પુસ્તક એમ કહે છે કે હેલો ફ્રેન્ડ્સ, તમે હું કોણ છું એમ. નો ડિયર, આઈ એમ નોટ કે હું નથી. હું બેંકમાં ઉપયોગમાં આવે એવી નથી. એની આઈડિયા કે કોઈ કલ્પના એમ. એની એટલે કે કોઈ આઈડિયા એટલે કે આઈડિયા અથવા તો કલ્પના કે તમને કોઈ આઈડિયા છે અથવા તો તમને કોઈ કલ્પના છે. ઓકે, સારું. ઓકે એટલે શું થાય? સારું. મે આઈ ગીવ યુ અ હિન્ટ. મે આઈ એટલે કે હું ગીવ એટલે કે આપું. યુ એટલે કે તમને. હિન્ટ એટલે શું થાય કે સંકેત. કે હું તમને કોઈ સંકેત આપું. કોના વિશે? કે હું શેની બુક છું એના વિશે હું તમને કંઈ સંકેત આપું. વોટ શું કહે છે કે વોટ એટલે શું. નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ કે ના તે પ્રભાવી છે એમ. એટલે સામેવાળી વ્યક્તિ છે એ બોલે છે કે ના એ તો પ્રભાવી છે એમ. તારે કંઈ હિન્ટ આપવાની જરૂર નથી. કોને કહે છે? બુકને. સે ઇટ લાઉડલી એટલે કે મોટેથી બોલ. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. સ્ટોરી બુક એટલે કે વાર્તાની બુક. પિક્ચર બુક એટલે કે ચિત્રનું પુસ્તક. એટલે શું કહે છે કે વાર્તાનું પુસ્તક છો કે ચિત્રનું પુસ્તક છો. તો બુક શું કહે છે કે સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. સોરી ડિયર એટલે કે મને માફ કર વાલા કે હું લાઇબ્રેરીમાંથી આવતી પુસ્તક નથી. હિન્ટ એટલે કે હું સંકેત આપું એમ. વેલ, આઈ એમ અ નોટબુક. પછી બુક બોલે છે. વેલ એટલે કે સારું. આઈ એમ અ નોટબુક. નોટબુક એટલે કે નોંધપોથી. કે હું નોંધપોથી છું. પછી વળી પાછી શું કહે છે કે નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. શું કહે છે કે ના, આઈ એમ નોટ યોર કે હું તમારી નથી. શું? ઇંગ્લિશ નોટબુક કે હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. કોણ બોલે છે? બુક. બટ યસ યોર ટીચર રાઇટ્સ
નોટ્સ ઇન મી. બટ એટલે કે પરંતુ. યસ એટલે કે હા. યોર ટીચર એટલે કે તમારા ટીચર. રાઇટ્સ એટલે કે લખવું. નોટ્સ એટલે કે નોટ. ઇન મી કે હું તમારી અંગ્રેજીની બુક નથી, પણ હા તમારા શિક્ષક છે એ મારામાં નોંધ લખે છે. કોણ બોલે છે? બુક બોલે છે. નોટ અગેન. આઈ એમ નોટ અ રેફરન્સ, નોટ અ ડાયરી. કે ફરીથી નહીં એમ. આઈ એમ નોટ રેફરન્સ. રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથ. ઓર અ ડાયરી. ડાયરી એટલે કે રોજનીશી અથવા તો ડાયરી. કે હું તમારો સંદર્ભ ગ્રંથ પણ નથી અને રોજનીશી પણ નથી અથવા તો હું ડાયરી પણ નથી. આઈ એમ સો થીક એન્ડ બિગ. આઈ એમ એટલે કે હું છું. સો થીક એટલે કે એટલી જાડી. એન્ડ બિગ એટલે કે મોટી. બુક આપણને હિન્ટ આપે છે કે હું એટલી મોટી પણ નથી અને હું એટલી જાડી પણ નથી. એની મોર્ગેસીસ. એની મોર્ગેસીસ એટલે કે શું હજી તમને કાંઈ વિચારો, કોઈ વધુ અનુમાન? એમ. નો વેલ આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. શું કહે છે કે ના ના, વેલ એટલે કે સારું. આઈ એમ વેરી સ્મોલ કે હું ખૂબ નાની છું. એની મોર્ગેસીસ છે એ કોને બોલવાનું? આપણે બોલવાનું. કે હજુ તો કંઈ બીજું ગેસ કંઈ આપો એમ, કે બીજા કોઈ સંકેત આપો એમ, કંઈ અનુમાન અમે કરી શકીએ એવું તમે કાંઈ આપો. તો શું કહે છે કે નો વેલ આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. વેલ એટલે કે સારું એમ. આઈ એમ વેરી સ્મોલ. સ્મોલ એટલે કે નાની. શોર્ટ એટલે કે ટૂંકી. શું કહે છે કે નાની છું, ટૂંકી છું. એન્ડ થીન એટલે કે પાતળી છું. કે હું નાની છું, ટૂંકી છું અને પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. આઈ હેવ ઓનલી 12 પેજીસ. આઈ હેવ એટલે કે મારે છે. ઓનલી એટલે કે માત્ર. 12 પેજ એટલે કે 12 પેજ છે. કે મારે તો ફક્ત 12 જ પાના છે. આ કેલેન્ડર એટલે આપણે પૂછવાનું શું તો કેલેન્ડર જો 12 પેજ કીધા એટલે કે 12 મહિનાના હોય તો એક પેજનો એક મહિનો એટલે આપણને એમ થાય કે કેલેન્ડર છે. તો શું કહે છે કે ના ના, કેલેન્ડર એમ. ઓ ડિયર યુ આર રોંગ. ઓ ડિયર એટલે કે અરે વહાલા તમે ખોટા છો. બુક આપણને શું કહે છે કે તમે ખોટો છો, કેલેન્ડર નથી. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી. શું કહે છે બુક? યોર ટીચર એટલે કે તમારા ટીચર. રાઇટ્સ એટલે કે લખે છે. એન્ડ રીડ્સ એટલે કે વાંચે છે. કે તમારા ટીચર લખે છે, વાંચે છે. એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી. કે તમારા ટીચર છે એ મારામાં લખે છે, વાંચે છે અને ગણતરી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? શું કે છે? બુક શું બોલે છે? બટ એટલે કે પરંતુ. કેન અ બુક બી અ કેલેન્ડર? કે શું એક બુક છે એ કેલેન્ડર હોઈ શકે એમ. નો નો નોટ એન એટલાસ્ટ. કે ના ના, નકશાપોથી પણ નથી. એટલાસ્ટ એટલે કે નકશાપોથી. કે ના ના, નકશાપોથી પણ નથી. તો ધેર ઇઝ નો મેપ ઇન મી. બુક શું કહે છે કે મારામાં કંઈ નકશા જેવું નથી. આઈ એમ અન ખાલી જગ્યા બુક. કે હવે આપણે વિચારવાનું કે શું હોય. તો બુક છે એ આપણને શું કહે છે કે હું ટેક્સ્ટ બુક નથી, હું તમારી નોટબુક નથી, હું તમારી સ્વાધ્યાય પોથી નથી, હું તમારી પાસબુક નથી, પછી વાર્તાનું પુસ્તક કે ચિત્રનું પુસ્તક પણ નથી, તમારી રોજનીશી મતલબ કે તમારી ડાયરી પણ નથી, સંદર્ભ ગ્રંથ પણ નથી, હું કેલ્ક્યુલેટર પણ નથી. તો શું હોય? તો એ શું કહે છે કે તમારા ટીચર છે એ મારામાં લખે છે, વાંચે છે અને કેલ્ક્યુલેટ કરે છે. તો શેની બુક હોય? આઈ એમ અન અકાઉન્ટ બુક. ત્યાં શું આવે? હિસાબ પોથી. જ્યાં ખાલી જગ્યા છે અહીંયા ત્યાં શું આવશે? અકાઉન્ટ બુક. કે લખતા હોય, વાંચતા હોય અને મહિના 12 મહિનાનું હોય એમાં હિસાબ કરતા હોય તે શેની બુક હોય? અકાઉન્ટ બુક. તો ત્યાં શું આવશે? આઈ એમ અન અકાઉન્ટ બુક. તો તમને ખબર પડી કે આમાં શું આપેલું છે? કે એક ચોપડીનું વર્ણન છે પણ બે વચ્ચેનો સંવાદ છે. કે બુક બોલે છે અને આપણે બોલવાનું. કે બે વચ્ચેનો સંવાદ. બુક આપણને પૂછે છે કે હું કઈ બુક છું, આમ તેમ એમ આપણે એનો જવાબ આપવાનો. પછી આપણને વળી હિન્ટ આપે, વળી આપણે એના ઉપરથી જવાબ આપીએ. એની હિન્ટ ઉપરથી વળી પાછું એમ કહે કે ના ના એ તો હું નથી. સારું ચાલો હું વધારે તમને હિન્ટ આપું. તો શેની બુક નીકળી? બુક હતી એ અકાઉન્ટ બુક. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6B, જોડીમાં કામ
કરો. ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂરો કરો. સંવાદ વર્ગમાં ભજવો. શું કે છે આપણને કે આપણે હવે ઉપરનો છે એ તો આપણો ફકરો હતો. તો ફકરો હતો એને આપણે બે જણાના સંવાદમાં આપણે અનુસરવાના છે. ફકરો છે એના આધારે આપણે સંવાદ પૂરો કરવાનો છે અને સંવાદને વર્ગમાં ભજવવાનો. મતલબ કે બે વ્યક્તિને ઊભા કરી એક બુક બને અને એક આપણે, એવી રીતના બે જણાને સંવાદ કરવાનો. તો ચાલો જોઈએ. ધ બુક એટલે કે બુક શું કહે છે? હેલો ફ્રેન્ડ્સ, પછી બાજુમાં ખાલી જગ્યા છે. તો હેલો ફ્રેન્ડ્સ પછી શું આવે? ઉપર જુઓ ફકરામાં, જો અહીંયા આઈ એમ અ બુક. તો અહીંયા લખવાનું નીચે આપણે કે ધ બુક. તો બુક શું કહે છે કે હેલો ફ્રેન્ડ્સ આઈ એમ અ બુક. પછી યુ એટલે કે આપણે એને પૂછી આર યુ અ ટેક્સ્ટ બુક. શું કહે છે કે આપણે પૂછવાનું કે તું ટેક્સ્ટ બુક છે? તો હવે બુક એનો જવાબ આપે છે. શું બુક જવાબ આપે છે એ આપણે અહીંયા લખવાનું કે નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. જો અહીંયા બુક આપણને જવાબ આપે છે નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તો ધ બુક છે એની સામે લખો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. પછી શું કહે છે બુક કે હું ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. કે મારો પિતરાઈ છે એ તમારા ટીચરના કબાટમાં રહે છે. પછી વળી આપણો વારો આવ્યો યુ આર એન એક્સરસાઇઝ બુક. કે શું તું એક્સરસાઇઝ બુક છે? તો બુક શું કહે છે? આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. કે હું એક્સરસાઇઝ બુક પણ નથી અને વર્ક બુક પણ નથી. તો ચલો ગોતો અહીંયા ક્યાં એવું આવ્યું? જો અહીંયા આવ્યું એક્સરસાઇઝ બુક ઓર વર્ક બુક. તો આ આપણે લખવાનું કેન યુ ગો ગેસ હુ એમ આઈ. જો અહીંયા લખવાનું છે અહીંયા કેન યુ ગેસ હુ એમ આઈ. પછી વળી આપણો વારો આવ્યો તો આપણે શું કહેવાનું? યુ આર અ પાસબુક. જો અહીંયા આપણો વારો આવ્યો પાસબુક. તો આપણે બોલવાનું કે શું તું પાસબુક છે? તો બુક શું છે કે નો ડિયર આઈ એમ નોટ યુઝફુલ ઇન યોર બેંક. શું કહે છે બુક? આપણે એને કીધું કે તું પાસબુક છે. તો બુક શું કહે છે કે ના ડિયર, કે હું તો તમારા બેંકના કામમાં એવી નથી. મે આઈ ગીવ યુ અ હિન્ટ. કે શું હું તમને હિન્ટ આપું? તો આપણે કહેવાનું કે નો લેટ્સ મી થિંક. કે ના મને તું વિચારવા દે. તો બુક શું કહે છે કે ધેટ્સ ઇમ્પ્રેસિવ. એમ કે તો એ તો અદ્ભુત, એમ કે તમે વિચારો તો એમ. તો વળી આપણો વારો એવો અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. કે તો શું તું સ્ટોરી બુક એટલે કે વાર્તાની બુક અથવા તો ચિત્રની બુક છે? તો બુક શું કહે છે કે સોરી ડિયર. બુક શું છે કે સોરી ડિયર. પછી વળી આપણે એમાં ગોતવાનું કે આ ઈ ક્યાં હતું વાર્તાની પુસ્તક વાળું. ગોતો ચલો આમાં. જોવાઈ રહ્યું સોરી ડિયર આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. તો એ આપણે અહીંયા લખવાનું કે સોરી ડિયર આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. સમજાય છે? હવે પાછું આપણે શું કહેવાનું કે હિન્ટ એટલે કે કંઈ સંકેત આપે. તો વળી પાછું બુક શું કહે છે? જો વળી આપણે અહીંયા ગોતો. જો આપણે હિન્ટ અહીંયા લખ્યું પછી બુક શું કહે છે? વેલ આઈ એમ અ નોટબુક. તો અહીંયા ખાલી જગ્યામાં અહીંયા શું લખવાનું આપણે? ધ બુકમાં શું લખવાનું? આઈ એમ અ નોટબુક. વળી પાછો આપણો વારો આવ્યો તો આપણે ક્યાં હતા? શું કહેવાનું? આપણને શું કહે છે કે નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. તો એ બુક બોલે છે કે હું તમારી ઇંગ્લિશની નોટબુક નથી. તો આપણે એને શું પૂછ્યું હોય કે આર યુ ઇંગ્લિશ નોટબુક. તો અહીંયા લખવાનું યુમાં, અહીંયા લખવાનું આર યુ ઇંગ્લિશ નોટબુક. તો બુક શું કહે છે કે નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. કે ના હું તમારી ઇંગ્લિશ નોટબુક નથી. હવે પાછો આપણો વારો આવ્યો તો આપણે શું બોલવાનું વળી અહીંયા? જો અહીંયા આ આપણે લખ્યું કે આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક બટ યસ યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઓન મી. કે શું કહે છે કે હા તમારા ટીચર છે એ મારામાં નોટ લખે છે. તો વચ્ચે આપણે એને શું પૂછ્યું હોય કે માય ટીચર રાઇટ્સ નોટ્સ ઇન યુ. તો અહીંયા ખાલી જગ્યા છે અહીંયા તમારે લખવાનું અહીંયા કે માય ટીચર રાઇટ્સ નોટ્સ ઇન યુ. કે મારા શિક્ષક છે એ તારામાં લખે છે એમ. એટલે પછી બુક બોલે છે કે નોટ અગેન આઈ એમ નોટ અ રેફરન્સ નોટ અ ડાયરી આઈ હેવ ઓનલી 12 પેજ. શું કહે છે કે ના એમ કે હું નોટબુક
કે ડાયરી નથી, મારા પેજ કેટલા છે તો કે 12. તો પછી આપણે શું એને પૂછવું કે 12 પેજ છે, શું તું કેલેન્ડર છે? તો અહીંયા લખવાનું યુમાં કે કેલેન્ડર, કે શું તું કેલેન્ડર છો? તો બુક શું કહે છે કે ઓ ડિયર યુ આર રોંગ, કે ના તો ખોટી છે. વળી આપણે અહીંયા પૂછવાનું કે ઓન એટલાસ, કે શું નકશાપોથી છે તું? તો બુક શું કહે છે કે ધેર ઇઝ નો મેપ ઇન મી, કે ના મારામાં કોઈ નકશો નથી. આઈ એમ અન અકાઉન્ટ બુક, કે હું હિસાબ પોથી છું. સમજાણું બધાને શું કહેવા માંગે છે? બુક અને આપણી વચ્ચેનો સવાલ છે કે આપણે એ જાણવાનું છે કે બુક શેની બુક છે. એ જે આપણે ફકરો આપ્યો એમાં છે ને જે આપણે નીચે લખવાનું છે. હવે આવે છે એક્ટિવિટી નંબર 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. આપણે જે ઉપર ટેક્સ્ટ બુક વિશેનો જે ફકરો વાંચી ગયા એમાં કઈ બુક આવે એ આપણે ત્યાં લખવાની છે. તો ચાલો પહેલી લખો ટેક્સ્ટ બુક, પછી એક્સરસાઇઝ બુક, પછી ત્રીજું વર્કબુક, પછી ચોથું પાસબુક, પછી પાંચમું સ્ટોરી બુક, પછી છઠ્ઠું પિક્ચર બુક, પછી સાતમું નોટબુક, પછી આઠમું રેફરન્સ નોટ, પછી નવમું ડાયરી, પછી 10મું એટલાસ, પછી છેલ્લે 11મું શું કીધું તું? અકાઉન્ટ બુક. તો લખો ચાલો ત્યાં અકાઉન્ટ બુક. હવે નીચે આપણને શું કહે છે? એક્ટિવિટી નંબર 6D, જૂથમાં કામ કરો. એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. તો પેલું છે એક્સરસાઇઝ બુક. એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કરે? સ્ટુડન્ટ. લખો ચલો સ્ટુડન્ટ, એની સામે બીને જોડો. જો આ સ્ટોરી એક્સરસાઇઝ બુક છે ને આની હારે જોડવાનું કે સ્ટુડન્ટ. પછી એન એટલાસ, તો એટલાસ્ટ કોણ યુઝ કરે? તો કે ટીચર. સ્ટુડન્ટ પછી ટીચર હોય એ, પછી આપણા ભૂગોળના શિક્ષક હોય એ, પછી કોઈ યાત્રી હોય એ. તો જો પહેલું જ છે આની હારે. પછી અકાઉન્ટ બુક. અકાઉન્ટ બુક ક્યાં કામ આવે? અકાઉન્ટ બુક જો ત્રીજું છે અકાઉન્ટન્ટ, શોપકીપર, બિઝનેસમેન, તો એ બધા અકાઉન્ટ બુકનો ઉપયોગ કરતા હોય. પછી છે પાસબુક, તો ક્યાં હોય? બેંક કસ્ટમર પાસે. પછી ટેક્સ્ટ બુક, તેનો ઉપયોગ કોણ કરે? ટીચર અને સ્ટુડન્ટ. તો આજે જે એક્ટિવિટી કરાવી એ આજનું તમારું હોમવર્ક છે. હવે નેક્સ્ટ આપણે આવતા વિડીયોમાં જોશું. થેન્ક યુ.